શું થતું હશે? અર્જુન આટલા વખતથી પાછો નથી આવ્યો, શું થયું હશે? અને આમ વિચાર કરી કરીને યુધિષ્ઠિરજી મૂંઝાઈ રહ્યા છે. એમણે પોતે ભીમને પૂછ્યું છે કે ભ્રાતા, આટલો વખત થયો, અર્જુન હજુ સુધી પાછો નથી આવ્યો, શું થયું હશે? મને ખબર નથી પડતી. હા, અને આમ જ્યાં યુધિષ્ઠિરજી ચિંતા કરી રહ્યા છે, કળિયુગના અપશુકન થઈ ગયા છે, ત્યારે બીજી તરફ ભગવાન કૃષ્ણ પોતાના જ બાળકો દ્વારા અપકૃત્ય થયું છે અને એના કારણે ભગવાને એક કઠોર નિર્ણય લીધો છે. બન્યું છે એવું કે શાંબ અને બધા જ બાળકો ભેગા થઈને એક ઋષિની પરીક્ષા કરી રહ્યા છે. અને પરીક્ષા દરમિયાન કીધું છે કે આ સાંબ જે છે અમારો ભાઈ છે, આ જે સ્ત્રી છે, સ્ત્રી બનાવીને એને લઈ જવામાં આવી છે. અને સ્ત્રી બનાવ્યા પછી સાંબને સાડી પહેરાવવામાં આવી છે. એ ગર્ભિણી છે એવું એને બતાવવામાં આવ્યું છે કે એ ગર્ભિણી છે. અને એને મુનિઓ સામે ઊભી રાખીને પૂછવામાં આવ્યું છે કે આ જે અમારી સ્ત્રી છે ને, એને બાળક શું થશે? દીકરો થશે કે દીકરી થશે? આ જે મુનિ છે એ ચાતુર્માસ માટે અહીંયા આવ્યા છે દ્વારિકામાં, અને વારંવાર પ્રભુએ સમજાવ્યા છે પોતાના બાળકોને કે એક તો બ્રાહ્મણોને, જો અહીંયા વારે વારે હું તમને બ્રાહ્મણોની વાત કરી રહી છું, કેમ કે ભાગવતજીમાં વારંવાર ભૂદેવોની વાત આવી છે. ભગવાન શ્રી કૃષ્ણના વર્તનમાં, વ્યવહારમાં ને વાણીમાં ભૂદેવો માટે જે વાત નીકળી છે એ જ મને સમજણ પડી છે થોડી ઘણી, એ તમને સમજાવી રહી છું. કે ભૂદેવોને પહેલાં એવું થતું કે આપણે ત્યાં 11 હોય, પૂનમ હોય, અમાસ હોય, આપણા વડીલોની તિથિ હોય, ત્યારે આપણે બ્રાહ્મણોને આપણે સીધું સામાન આપતા. તમને યાદ હોય તો હા, હવે આપો છો સીધું? હા, આપો છો. અમુક લોકો આપી રહ્યા છો ને, બાકી મને ધ્યાન છે ને ત્યાં સુધી આ તકલીફ છે કે હવે એ નિયમ નીકળી ગયો છે. બહુ તો તમે શ્રાદ્ધ કરો ત્યારે લગભગ જમવા બોલાવો બ્રાહ્મણને, ભૂદેવને, કાં સજોડે બોલાવો, એ રીતે હોય છે હવે. પણ એ જે સીધું તમે આપી રહ્યા છો ને, એ સીધા દ્વારા તમારા 9 ગ્રહો શાંતિ થાય છે ભૂદેવોને દાન દેવાથી. હા, મંગળ છે, કેતુ છે, રાહુ છે, આ બધા ગ્રહોની શાંતિ માટેના જ પ્રતિક રૂપે આપણે આ બધું દાન સીધું આ ભૂદેવોને આપણે દેતા હોઈએ છીએ. હજુ પણ જે ન કરતા હોય ને તેમને મારી વિનંતી છે, બની શકે તો 100 ગ્રામ ચોખા, 100 ગ્રામ દાળ, 100 ગ્રામ તેલ, ઘી, આ રીતે તમારી યથાશક્તિ એ રીતે ભક્તિ કરજો, જેટલી તમારી શક્તિ. પણ આ નિયમ સનાતન ધર્મના નિયમ છે, ગ્રંથોમાં બતાવેલા નિયમ છે, કોઈ આપણી જાતે ઉપજાવી કાઢેલા નિયમ નથી. ભૂદેવોને બને એટલું દાન દેજો. હા, અને એ તમને આશીર્વાદ દેશે ને ખરા હૃદયના, તો તમારા ધારેલા કામ થશે. હા, અહીંયા આટલી શ્રદ્ધાથી કામ કરજો. આગળ જતા ભગવાને જ્યારે ના પાડી છે, પોતાના બાળકોને કીધું છે કે કોઈ પણ ભૂદેવનો, કોઈ પણ ઋષિમુનિનો મજાક ન કરતા, હાંસી ન ઉડાડતા. પણ અહીંયા વિનાશકાળે વિપરીત બુદ્ધિ છે, જે સ્વયં બ્રહ્મ છે એના જ બાળકો, એટલે કહેવાય કે દીવા તળે અંધારું, દીવા તળે અંધારું હોય છે. હા, દીવો હોય ને એક નાનકડો, એને પ્રગટાવીએ એટલે આપણા આજુબાજુ બધે પ્રકાશ આપે, પણ દીવાની નીચે જે છે ને એ અંધારું રહી જાય. અહીંયા કૃષ્ણ ભગવાનના જ બાળકોએ આ કૃત્ય કર્યું છે. જઈને મુનિની પરીક્ષા લીધી છે, મુનિએ ધ્યાન ધર્યું છે, કીધું છે કે આ ના તો બાળક જન્મશે, ના દીકરો કે ના દીકરી જન્મશે, આ તો મૂષળ જન્મશે. અને એ મૂષળ જન્મશે ને એના દ્વારા તમારા આખા પરિવારનો ને વંશનો સત્યાનાશ થશે. આ રીતે શ્રાપ આપવામાં આવ્યો છે. અહીંયા યાદવા સ્થળી થઈ છે. યાદવા સ્થળી થઈને ભગવાનના બાળકો અંદર એરણ ઘાસને, જે પેલું સાંભેલું નીકળ્યું હતું, જે પેટ પરથી પાટા છોડ્યા હતા સાંભના, અને એને ગર્ભિણી બનાવી હતી ને, એ છોડવામાં આવ્યા. એમાંથી સાંભેલું લોખંડનું નીકળ્યું. એ લોખંડના સાંભેલાને તોડી નાખવામાં આવ્યું, ઘસી નાખવામાં આવ્યું, અને એમાંથી જે નાની નાની કણીઓ નીકળી હતી ને એને નદીમાં, એમાં દરિયામાં ફેંકવામાં આવી. એમાંની એક નાનકડી કણ એ માછલી ગળી ગઈ, અને એ માછલી તરતી એક પારધી પાસે આવી. આ બાજુ અમુક જે નાના ઘાસના કણોમાં પડ્યા હતા, એ ઘાસના કણોમાં એરણ નામનું ઘાસ થયું. અને એરક નામના આ ઘાસથી જે આ બાળકો હતા કૃષ્ણ ભગવાનના, એ લોકોએ એને જ હથિયાર બનાવીને એકબીજાની ઉપર ઉગામ્યા છે. ભગવાન બેઠા છે, પોતે લઈને આવ્યા છે બાળકોને, ફરવાના નામે બહાર લઈને આવ્યા છે. અને છતાં એક વૃક્ષ નીચે બેઠા બળદેવ સાથે ભગવાન
આ બધા દ્રશ્ય જોઈ રહ્યા છે, એમના આત્મામાં પીડા થઈ રહી છે. મારા જ બાળકો મારી નજર સામે આ કૃત્ય કરી રહ્યા છે. ને ઘણીવાર એવું હોય કે જ્યારે બહુ સારા વ્યક્તિ હોય ને એના ઘરમાં જ કોઈ એવા વિચિત્રનો જન્મ થયો હોય કે એને પછી અફસોસ થતો હોય કે મારા જ કુળમાં આવો દીપક જન્મ્યો છે. એવા ઘણી જગ્યાએ આપણે જોયા છે. ત્યાં અહીંયા બતાવ્યું છે કે યાદવા સ્થળી થઈ છે. બધા જ યાદવો એકબીજાને મારી રહ્યા છે. શા માટે? એક તો મદિરા પીધી છે, સોમરસ પીધો છે, અને એમ પોતાનું ભાન ભૂલીને વિનાશકાળે વિપરીત બુદ્ધિ લાવીને પોતે ભગવાનની સામે પોતાના જ ભગવાન, પોતાના જ પરિવારમાં પોતાના જ પિતા એ પરબ્રહ્મ છે એવું એમને ખબર નથી પડી અને એમને કદર નથી ભગવાનની. અંતે જતા દુષ્ટ બુદ્ધિ એવા આ યાદવોએ એકબીજાને માર્યા છે. આ જોઈને બળદેવજી અને ભગવાન શ્રી કૃષ્ણ દુઃખી થયા છે અને બળદેવ ભગવાને પોતે પોતાના સ્થાને જવાનું ગંતવ્ય તરફ પ્રયાણ કરી લીધું છે. બીજી બાજુ આ જે નાની ફાંસ માછલી ગળી ગઈ હતી એક પારધીને મળી છે, એક શિકારીને મળી છે. એણે એ બહાર લઈને એ લોખંડની જે કણી હતી એમાંથી એક ફણું બનાવ્યું છે, તીરનું ધારદાર ફણું બનાવ્યું છે, આગળનો ભાગ બનાવ્યો છે અને એ લઈને એ શિકાર કરવા માટે પ્રભાસ ક્ષેત્રમાં આવ્યો છે. આ બાજુ પીપળાના વૃક્ષ નીચે પ્રભાસ ક્ષેત્રમાં ભગવાન એક પગ ઉપર બીજાનો પોતાનો પગ લઈને આ જે દ્રશ્ય જોયું છે એમાં દુઃખી થયેલા, થાકી ગયેલા. કૃષ્ણને ક્યારેય તમે રડતા નહીં જોયા હોય, પણ અત્યારે ભગવાન પોતે હારેલા હોય એ અનુભવ કરી રહ્યા છે, દુઃખી થઈ રહ્યા છે. અને એવા વ્યક્તિ પોતે પગ પર પગ મૂકીને આમ પીપળાના ઝાડ નીચે હાથ મૂકીને એના ઉપર માથું મૂકીને ટેકાવીને આડા પડેલા ભગવાન બેઠા છે અને વિચાર કરી રહ્યા છે, મારા જ વંશમાં મારા જ કુળદીપકો દ્વારા આ કૃત્ય થયું છે, બહુ ખોટું થયું છે, આમ વિચાર કરી રહ્યા છે. ને એવા સમયે ભગવાનના પગની પાનીને મૃગને સમજીને કે આ તો મૃગ છે એવું સમજીને દૂરથી શિકારીએ પારધીએ તીર ચલાવ્યું છે અને એ તીર જઈને ભગવાનની પાનીમાં લાગ્યું છે. એવું કહેવાય કે આમ ચરણ સ્પર્શ કરે ને લક્ષ્મીજી, ત્યારે એમના કોમળ ચરણોમાં કોમળ હાથથી લક્ષ્મીજીના કેટલા કોમળ હાથ, અને એ કોમળ હાથથી જ્યારે ચરણ સ્પર્શ કરે ને ભગવાનનો, ત્યારે ભગવાનને લાગે, ભગવાનને લક્ષ્મીજીના ચરણો હાથ વાગે એ રીતે એમનું શરીર એટલું કોમળ છે ભગવાનનું. એમને જરાક અડે ને તો એમને વાગી જાય એટલું કોમળ શરીર છે. બીજી બાજુ જોવા જાવ ને તો જ્યારે ભીષ્મ પિતામહે કીધું હતું ને કે આખા યુદ્ધમાં એકવાર તો તમારાથી હું શસ્ત્ર ઉઠાવીને રહીશ, અને એવા ભગવાન ઉપાડીને રથનું પૈડું ભગવાન ઊભા થયા હતા અને ભીષ્મ પિતામહને મારવા માટે ખડા થયા હતા. એવા ભગવાન છે કે એક બાજુ જોવા જાઓ તો એ અગણિત શક્તિના માલિક છે, અઢળક શક્તિનો પોતે ધરાવનાર વીર છે. બીજી બાજુ જોવા જાઓ તો એટલા કોમળ છે કે આજે પારધીનું એના પગમાં તીર વાગ્યું છે, રુધિર નીકળ્યું છે, લોહી વહી રહ્યું છે. અને એવા સમયે ઉદ્ધવજી એમની સામે છે અને વિચાર કરી રહ્યા છે કે અરે આ શું થયું છે. ભગવાને કીધું છે મારા આજે ગૌલોક ગમનનો સમય થયો છે. અને એવા સમયે ઉદ્ધવજીએ જ્યારે કીધું કે તમે જશો ને પ્રભુ તો આ કળિયુગ પાછળ આવી રહ્યો છે, તમારા પ્રેમીઓની શું હાલત થશે? જો તમે જતા રહેશો ને તો પછી આ કળિયુગમાં તમારા પ્રેમીઓ કેવી રીતે જીવશે? ત્યારે ભગવાને પોતાના શરીરમાંથી એક ઝળહળતું તેજ કાઢીને ભાગવતજીમાં અર્પણ કર્યું છે અને એ જે તેજ છે એ જ ભાગવતજી બન્યું છે. શબ્દ દેહ ભગવાન, વાંગમય શબ્દ દેહ ભગવાન. આ ભગવાન જે છે તે આપ જોઈ રહ્યા છો ગ્રંથો, તે ખરેખર શબ્દરૂપી ગ્રંથરૂપી ભગવાન કૃષ્ણ અહીંયા બિરાજમાન છે. જેને પણ વિશ્વાસ હોય છે ને એને ભગવાનના દર્શન થયા છે, કથામાં પણ દર્શન થયા છે ઘણીવાર બધાને. તો આપણે પણ વિશ્વાસ કરીએ અને એ વિચાર કરીએ કે ભગવાન આ ગ્રંથ રૂપે અહીંયા ભગવાન કૃષ્ણ બિરાજમાન છે. અને પછી ભગવાન રાધાજીને મળવા ગયા છે. રાધાજીને કીધું છે કે આજે હું છેલ્લી વાર તમને મળવા આવ્યો છું. રાધાજી યમુનાજીમાં પોતાના ચરણોને પલાળતા પલાળતા યમુનાજીના કિનારે બેઠા છે. પોતાની પીઠને કૃષ્ણની પાછળ ફેરવેલી છે. અસંખ્ય એવા મોર પીંછ જાણે યમુનાજીમાં તરી રહ્યા છે. અને પાછળથી કૃષ્ણએ આવીને રાધાજીના ખભા પર હાથ મૂક્યો છે. હાથ મૂકીને એકદમ કોમળ સ્વરથી પૂછ્યું છે, રાધે પ્રિય, હું તને મળવા આવ્યો છું. રાધાએ નથી સાંભળ્યું. કૃષ્ણએ ફરીથી કીધું છે, સાંભળ્યું રાધા, હું તને છેલ્લી વારનું મળવા આવ્યો છું. રાધાએ તો પણ નથી સાંભળ્યું.
કૃષ્ણએ ફરીથી એના હાથને પકડીને પોતાની તરફ ખેંચતા કીધું છે, રાધા સાંભળો ને, હે વૃંદાવનેશ્વરી, હે રાસેશ્વરી, મારી વાત સાંભળો. હું છેલ્લી વારનો તમને મળવા આવ્યો છું. હું ગૌલોક ગમન કરી રહ્યો છું. જાઉં? તમે કહો તો હું જાઉં. તમારી રજા લેવા આવ્યો છું. રાધાજીએ છણકો કર્યો છે. હા, હવે શું જોઈને આવ્યો છે મારી પાસે? ફરીથી કૃષ્ણએ રાધાજીના બે ખભા પાછળથી પકડીને કીધું છે, મારી સામે નહીં જુઓ પ્રિય. રાધાજીએ મોઢું ફેરવી લીધું છે. એવા સમયે કૃષ્ણએ ફરીથી એમના મુખારવિંદને પકડ્યું છે, પોતાની તરફ ફેરવીને કીધું છે, નેત્રોથી નેત્ર મેળવ્યા છે રાધાજીની સાથે, અને કીધું છે, રાધા, હું ગૌલોક ગમન કરી રહ્યો છું. શું તમે મને વિદાય નહીં આપો? ત્યારે રાધાજીએ કીધું છે, જે દિવસે તું મથુરા જતો હતો ને, વૃંદાવન છોડીને, ત્યારે મને પૂછવા આવ્યો હતો. તે દિવસે મને પ્રશ્ન કર્યો હતો. તે દિવસે મારા જવાબની કોઈ આશા રાખી હતી અને કીધું તું કે તમે ના પાડશો તો નહીં જાઓ, તું હા પાડે ને તું રજા આપે તો હું જાઉં. તે દિવસે તો તું મને ભૂલી ગયો હતો. ત્યારે તો તું દોડતો દોડતો અક્રૂરના રથ પર ચડી ગયો હતો. ત્યારે તો તું તારી જશોદાને ભૂલી ગયો હતો. ત્યારે તને રાધા નહોતી યાદ આવી? રાધાજી આંખમાં આંસુ સાથે, અને આંખના આ રેલાતા આંસુ જમનાજીના વહેતા જળમાં ભળી રહ્યા છે. જ્યાં જમનાજી વહી રહી છે ને, એની સાથે સાથે આ રાધાજીના આંખના અશ્રુઓ ભળી રહ્યા છે. રાધાજીએ ફરી એકવાર છણકો કરી દીધું છે. પ્રિયા કહે છે, મને વાલી કહે છે, અને છતાં પણ હું કહું છું તો માનતો નથી. તારી ઈચ્છાથી તું ગયો છે ને મથુરા, અને ત્યાંથી પાછો દ્વારિકા. ત્યારે તે જોયું કે રાધા જીવે છે કે મરે છે, જશોદા જીવે છે કે મરે છે. અરે ફટ છે તને, તને યાદ ન આવી તારી માની? હા, તને યાદ ના આવી એના માખણની? તું કેવી રીતે જીવી ગયો? તું આજે કાનો નથી, તું તો દ્વારિકાધીશ બની ગયો છે. ઓહો, તું તો રાજા છે, દ્વારિકાનો રાજા છે. આજે દ્વારિકાના રાજાને રાધાની શું જરૂર પડી? આમ રાધાજી ટોણા મારી રહ્યા છે. કૃષ્ણ માથું નીચું કરીને આંખમાં જળજળિયા સાથે રાધાજીને મનાવી રહ્યા છે. રાધા, આજે હું જઈશ. આજે કાયમ માટે ગૌલોક માટે જવાનો છું, મૃત્યુલોક છોડીને. એકવાર મારી સામે તો જુઓ, તમે મારા શક્તિ છો, તમારા વિના હું વ્યર્થ છું. આમ જ્યારે રાધાજીને વિલાપ કરીને કહેવામાં આવ્યું, વિનંતી કરવામાં આવી કૃષ્ણ દ્વારા, ત્યારે રાધાજીએ કૃષ્ણની સામે જોયું છે. કૃષ્ણએ કીધું છે, તમને છોડીને, મા જશોદાને છોડીને, આ મૃત્યુલોકને છોડીને મારે જવું છે ને, એના માટે મારે હિંમતની જરૂર છે, શક્તિની જરૂર છે. અને એ શક્તિ પ્રિયા, રાધા, હું તમારી પાસેથી લેવા આવ્યો છું. મારામાં એવી શક્તિ નથી કે હું આ તમને બધાને છોડીને ગૌલોક જઈ શકું. અત્યાર સુધી તો મથુરા છોડ્યું હતું, પણ દ્વારિકામાં તો હતો ને. આજે હું દ્વારિકા પણ છોડીને જઈ રહ્યો છું. અને આમ જ્યારે રાધાજીને કૃષ્ણએ અરજી કરી છે, વિનવણી કરી છે, ત્યારે રાધાજીએ દુઃખી થતા કીધું છે, જવું છે? ફરી એકવાર મને છોડીને જવા તૈયાર થયો છે? જા, જાને. શા માટે ઊભો છે? તારું કામ શું છે? તું તો અમને બહુ વખત પહેલા છોડી ચૂક્યો છે. એમાં નવું શું છે? તને તો આ જ આવડે છે, તારે તો છોડવાનું આવડે છે. હા, તે ક્યારે અમને હૃદયમાં ધારણ કર્યા? અમે ગોપીઓએ, અમે જશોદાએ, વૃંદાવનના એક એક કણે ગોવાળોએ બધાએ તને ધારણ કરીને હૃદયમાં તને સ્થાપિત કરીને અમે જીવન જીવી રહ્યા છે. તારા વિરહમાં અમે રડીએ, અને અમારી આંખમાં અમે જે કૃષ્ણને અમારા આંખમાં છબી બનાવીને ધારણ કર્યો છે, સ્થાપિત કર્યો છે ને, એ આંખના અશ્રુઓથી વહી ન જાય ને, એટલા માટે તો અમે રડ્યા નથી. આટલા વર્ષોથી અમે આંખના અશ્રુને વહેવા નથી દીધા કે ક્યાંક અમારા આંખમાં, અમારા નેત્રોમાં રહેલો કૃષ્ણ વહી ન જાય. છે તારામાં આવી શક્તિ? જવું છે ને? જા. કૃષ્ણએ કીધું છે, થોડી વાર માટે મારી સાથે
પ્રેમથી વાત કરી લો ને. તમારી વિદાય લેવા આવ્યો છું. રાધાજીએ કીધું, હું સમજુ છું, તારે તો ઘણા કામ હોય ને, ઘણા લોકો હશે જેના ઉદ્ધાર કરવાના હશે. તારે જા, જવું છે ને, નીકળ, મારી રજાની ક્યાંય જરૂર નથી. અને એવા સમયે કૃષ્ણએ ફરી અરજી કરી છે, રાશેશ્વરી હું જાઉં છું, હું ધરાને છોડીને જઈ રહ્યો છું. રાધાજીએ કીધું છે, કૃષ્ણની તરફ જોઈને એની વાંસળીને હાથમાં પકડીને, જવું છે ને, જા, હું તને કહું છું, હવે તું જા. અને આમ કૃષ્ણ પાછા પ્રભાસ ક્ષેત્રમાં પાછા આવ્યા છે. એવા ક્ષેત્રમાં પોતાના શરીરના આત્મા દ્વારા જે રાધાજીને મળવા ગયા હતા છેલ્લી વારનો, અને પછી પાછા આવ્યા છે. અને આમ ઉદ્ધવજીએ જ્યારે વાત કરી ત્યારે ભાગવતજીમાં સ્થાપિત થયા છે. અને પછી પ્રભુ સ્વદેહે ગૌલોક ગમન કર્યું છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, रामचंद्र भगवान की जय, सनातन धर्म की जय, अपने अपने मात पिता की जय. ઘણીવાર એવું લાગે કે બહુ જય બોલાવીએ છે, પણ જય બોલવામાં પાપ નથી એટલે બોલાવીએ. જય બોલવામાં પાપ લાગે તો મને દઈ દેવાનું, તો આપણે જય ઓછી બોલાવવાની, બરાબર? એટલે જય બોલાવીએ ને ત્યારે જેટલા અહીંયા બેઠા છે ને ખરેખર એટલા દેવોની જય બોલાવી જોઈએ. જય બોલાવાથી એમને એક ટકોર થશે કે અમે તમારા ચરણોમાં બેઠા છે, અરજી લગાવીને, ખોળો પાથરીને, હાથ ફેલાવીને તમારી સામે બેઠા છીએ, તમે અમારી સામું ધ્યાન આપો. કારણ કે એને તો લાખો ને કરોડો બેઠા છે અરજી કરવાવાળા, તો પછી આપણું ધ્યાન ક્યાંથી હોય એને? પણ જ્યાં આપણે જય બોલીશું ને, હા, કે જગન્નાથ ભગવાનની જય, શ્રીનાથજી ભગવાનની જય, એટલે સ્પેશિયલ એમ કહેવાય કે પેલે ગાયત્રી બેનને બોલાવો, આ વાત થઈ. નહીં તો કથા કરાવો ને કોઈ કથાકારને બોલાવો, આ વાત થાય. કથા